ખેડૂત અને વરસાદ વિના માનવ જીવન અશક્ય છે। ખેડૂત વાવણી લાયક વરસાદની રાહ જોતો હોય છે, પણ તેની સાથે તેને ચિંતા હોય કે અતિ ભારે વરસાદ પડશે તો પાક નિષ્ફળ જશે। વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર તો આવ્યા, પણ ઘેડના ખેડૂતોને ચોમાસા પહેલા તંત્રના પાપે નુકસાનના એંધાણ દેખાઈ ગયા છે। વરસાદના વિનાશનું બેહામણું દ્રશ્ય તમારે જોવું હોય તો તમારે ચોમાસા દરમિયાન એક વખત ઘેડ વિસ્તારમાં આંટો મારવો પડે। આજે ઘેડ વિસ્તારની જ વાત કરવી છે ને એમાં પણ જાડી ચામડીના લોકોના પાપે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। માંગરોળ તાલુકાના ઘેડ બગસરા અને અમીપુર વચ્ચે આવેલ વેગલી નદી પર પુલનું કામ ચાલી રહ્યું છે। આમ તો સત્તા પક્ષ વિકાસની ગાડીને વાતોમાં તો 180 ની સ્પીડમાં ચલાવે છે, પણ તે જે બણગા ફૂંકે છે તે પ્રમાણે વાસ્તવિકતામાં એ ગતિ 20 ની સ્પીડે જ કામ કરે છે, અને તેનું વરવું દ્રશ્ય આપણે ઘેડ વિસ્તારમાંથી અત્યારે સામે આવ્યું છે તેમાં જોઈ શકાય। ઘેડ બગસરા અને અમીપુર વચ્ચે આવેલ વેગલી નદી પુલનું કામ સમયસર પૂરું ન થતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણા ખેડૂતોના ખેતરોમાં ખરા પાણી છે તે ઘૂસી ગયા છે, કારણ કે દરિયો ત્યાં સૌથી નજીક છે અને નદી અને દરિયાનું પાણી છે એક થઈ જતા ખેતરમાં ખૂબ નુકસાન થાય છે। આ દર વખતે થાય છે અને આ વખતે પણ એવા વરવા દ્રશ્યો આવવાના સામે આવી ગયા છે। ખેડૂતોના ખેતરમાં ખારા પાણી છે એ ઘૂસતા જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે, અને ખેડૂતોની સમસ્યાને લઈને જ્યારે અમારા સહયોગી છે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા ત્યારે પુલની કામગીરી અંગે અધિકારીને પ્રશ્ન કરતા અધિકારીએ જવાબ આપવાનો ઇનકાર કર્યો, અને એજન્સી દ્વારા તો આડેધડ જવાબો, ખોટા જવાબો આપવામાં આવ્યા। હદ તો ત્યારે થાય કે કોન્ટ્રાક્ટર પોતે પોતાની પટ્ટાવાળાને અથવા સુપરવાઇઝર તરીકે ઓળખાવી રહ્યા છે। તો પ્રશ્ન એ થાય કે સુપરવાઇઝર અને પટ્ટાવાળાને નિર્ણયો લેવાની સત્તા કોણ આપે છે? સૌથી પહેલા દ્રશ્યો જુઓ જેમાં અધિકારીઓ ઉડાવ જવાબ આપે છે। પટ્ટાવાળા નથી, તમે કોન્ટ્રાક્ટર છો। તમે ખાલી મને તમે સુપરવાઇઝર ઓલા, તો કોન્ટ્રાક્ટર કોણ છે તમારા? હા ભાઈ, અમદાવાદ છે। શું નામ છે એનું કોન્ટ્રાક્ટરનું? હે, અજયભાઈ? આખું ના અજયભાઈ ઓડેદરા। તમારું નામ શું છે ભાઈ? તમારું નામ શું છે? થેન્ક યુ નહીં, નામ તમારું? હે, રામદેવભાઈ? કેમ સર બાઈટ નથી આપી આપને? સર એક મિનિટ, સર એક મિનિટ, સર આપ જવાબ તો આપો સર, એક મિનિટ સર, ખાલી એક જવાબ આપી દો ને કે આપણે 15 તારીખ સુધીમાં અહીંયા પૂરું કરવાનું હોય કે ન કરવાનું હોય? ઓકે। આવા કોન્ટ્રાક્ટરો પોતાની તિજોરી ભરવા ખેડૂતોની હજારો વીઘા જમીનને બંજર બનાવવા પણ તૈયાર થઈ જાય છે। જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ કામ છે ક્યારે પૂર્ણ થશે, ત્યારે તે કોઈ જવાબ નથી આપી રહ્યા। આ કામ છે ક્યારે પૂર્ણ થવાનું છે, કયો સમય પૂર્ણ કરવાનો હતો, ખેડૂતો પાસેથી જ સાંભળો શું છે સમગ્ર વિગત। ખેતરમાં આ પારોમાં જે ડાયવર્ઝન કાઢ્યું ને એના હિસાબે અમારા ખેતરમાં ખારું પાણી ભરી ગયું છે, બરાબર। હવે આ 10 વર્ષ આ ખેતરમાં કંઈ નહીં થાય, એ તાત્કાલિક પારો તોડાવે એવી અમારી માંગ છે, ના ખારું પાણી ખાલસા કરાવે। બગસરાના રહેવાસી છે। અત્યારે અમારે ઓજત નદીનું જે પાણી આવે એ વેગલી નદી તરીકે ઓળખાય, અહીં એની ઓજતનો પેટા વિભાગ છે, એમાં અત્યારે પુલનું કામ હાલે। ખરેખર સરકારના નિયમ પ્રમાણે 15 જૂને પૂરું થઈ જવું જોઈએ, હજી કામ અમારું ચાલુ છે। અને જે આડો પારો બંધો ડાયવર્ઝન માટે એ અત્યારે ન તોડે તો અત્યારે તમે આ પરિસ્થિતિ જોઈ શકો કે ઘેરના ખેતરોમાં બધાના જે આ જમીન છે ખેડૂતની એમાં ખારું પાણી ભરી જાય તો અમારે એમાં 10 વર્ષ સુધી એમાં બીજું કંઈ ઉત્પાદન થાય જ નહીં। એટલે અમારી સરકારશ્રીને અને બધાને એવી કોન્ટ્રાક્ટરોને અને સાહેબોને બધી એવી નિવેદન છે, નિયમ આજીજી કરીએ કે તાત્કાલિક પારો તોડાવે અને ખારું પાણી ખાલી કરાવે, એ પછી જ અમારા ગામના તળાવમાં પણ મીઠું પાણી ભરી શકાય છે। અનેક વખત રજૂઆત છતાં કોન્ટ્રાક્ટરને માલ મટીરિયલની ઉપાધિ છે, પરંતુ જે ખેડૂતોની કરોડોની રૂપિયાની જે જમીન છે તેના પાક છે તે બંજર થઈ જશે, તેનાથી તેને કોઈ ફરક નથી પડતો, તેનાથી તેને કોઈ જ વાંધો નથી। ગ્રામજનોની ઉગ્ર રજૂઆતને લઈને હાલ તો અધિકારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા કહેવાય છે કે જે ત્યાં ડાયવર્ઝન હતું તે તોડી પાડવામાં આવ્યું છે અને ખારા પાણીનો છે નિકાલ કરવામાં આવ્યો છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે। પરંતુ એક પ્રશ્ન અહીંયા છે કે જ્યારે ખેડૂતો હોય તે રોડ ઉપર આવી જાય, આંદોલન કરે, પોતાના હક અને નુકસાન માટે કહેવાય આજીજી કરવી પડે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।